એનો હિસ્સો કાઢો. હું હંમેશા કયા કરું, જીવન છે ને એ પ્રોપરાઇટરશિપ નથી, એ પાર્ટનરશિપ છે. જીવન છે એ તમારો વ્યક્તિગત ધંધો નથી, આ પાર્ટનરશિપ છે. હું શ્વાસ લઈ શકું છું કારણ કે વાયુ દેવતાનું યોગદાન છે. પ્રાણવાયુ છે તો હું જીવું છું. જળ વગર મારાથી જીવી ન શકાય, વરુણ દેવતાનું યોગદાન છે. આ ધરતી છે મને ધારણ કરે છે, ધરતી મને અન્ન આપે છે, આ ઝાડવા મને ફળ આપે છે, છાંયો આપે છે, એ ઝાડવા છે ઔષધિ આપે છે. આ બધાનું યોગદાન છે. સૂર્યનો તડકો, ચંદ્રમાની ચાંદની, એનાથી મારું જીવન ચાલે છે. આ બધાનું યોગદાન છે હું જે જીવું છું એમાં. અને તેથી જે હું કર્મ કરું છું એ કર્મને યજ્ઞ બનાવું, યજ્ઞની ઊંચાઈએ પહોંચાડું. યજ્ઞ યજન છે પરમાત્માનું. આ હું ભગવાનની પૂજા કરું છું, ભગવાનનું યજન કરું છું, એવા ભાવથી હું કર્મ કરું. અને જે કંઈ ફળ મળે એમાં જે બધા પાર્ટનર્સ છે, there are multiple partners. જીવન એક એવો ધંધો છે કે એમાં ઘણા બધા પાર્ટનર્સ છે અને મારે બધા પાર્ટનર્સને પ્રામાણિકતાથી એનો ભાગ આપવો જોઈએ. એટલે અગ્નયે સ્વાહા, વરુણાય સ્વાહા, વાયવે સ્વાહા, સૂર્યાય સ્વાહા, ચંદ્રમસે સ્વાહા. આ બધા જ દેવતાઓને નિમિત્તે આપણે અગ્નિમાં આહુતિ આપીએ છીએ. સ્વાહા શબ્દથી અગ્નિમાં આહુતિ આપી અને દેવતાઓનું ઋણ, દેવતાઓ પ્રત્યેનો કૃતજ્ઞતા ભાવ આપણે પ્રગટ કરીએ છીએ. જળથી પિતૃઓનું તર્પણ કરીએ. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ વા ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ. આપણે આપણા દિવંગત વડીલોને યાદ કરી કરી તર્પણ કરીએ, એને પાણી આપીએ. મર્યા પછી આપણે તો પાણી આપીએ છીએ, જીવતા હોય ત્યાં તો પાણીનો લોટો ભરીને પાવામાં વાંધો હોય જ નહીં ને. જીવતા હોય ત્યારે તો એની સેવા થવી જ જોઈએ. એટલે માતા પિતા ભગવાનના ધામમાં જાય તો આપણે એનું શ્રાદ્ધ કરીએ છીએ, એનું તર્પણ કરીએ છીએ. કારણ કે જે મા બાપે આપણને જન્મ આપ્યો, પાળી પોષી મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા, આપણને યોગ્ય બનાવ્યા, એ મા બાપના આપણે ઋણી છીએ. એ મા બાપને વૃદ્ધાશ્રમમાં કેવી રીતે ધકેલાય? હા, એકલું એકલું લાગતું હોય ને ક્યારેક પરિસ્થિતિ પરિવારની એવી થાય અને પછી ઓલા ત્યાં એને કંપની મળે એટલા માટે જાય, એ એક વસ્તુ થઈ ગઈ. તમે ધક્કો મારો અને ઓલાએ ત્યાં જવું પડે, એ બીજી વાત છે. એ રડતા રડતા જશે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં વાનપ્રસ્થાશ્રમ છે, ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થાશ્રમ છે, પણ વૃદ્ધાશ્રમ નથી. આ વૃદ્ધાશ્રમનો કોન્સેપ્ટ, ઓલ્ડ પીપલ હોમ, એ પશ્ચિમનો કોન્સેપ્ટ છે. મા બાપ હોય ત્યાં સુધી એની સેવા કરવાની.